નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં જશો, કારણ કે આ વખતે તો આપણે કેટલું મોટું વેકેશન પડ્યું છે. આ બધા જાણો છો કે અત્યારે આખા વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને આખું વિશ્વ તેની સામે લડી રહ્યું છે. પરંતુ તેનાથી આપણે કાંઈ ડરવાની જરૂર નથી, યોગ્ય સાવચેતી રાખવાની જરૂર છે. તો તેના માટે આપણે શું કરવું જોઈએ કે બને ત્યાં સુધી ઘરની બહાર નીકળવાનું નહીં, અને જો ઘરની બહાર નીકળવાનું થાય તો મોઢા ઉપર માસ્ક લગાવીને જ બહાર નીકળવું. આપણા હાથ વારંવાર સાબુથી ધોવા અને સેનિટાઈઝર કરવા. મિત્રો, તમે જાણો છો કે ગયા વર્ષે તમે ધોરણ 1માં અભ્યાસ કરતા હતા, તો આ વર્ષે તમે ધોરણ 2માં પ્રવેશ કરી ચૂક્યા છો. તો આપણા બ્રિલિયન્ટ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં હું લિંબાસિયા પ્રવીણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ધોરણ 1માં તમે પહેલી સામે બીજી ABCD લખતા શીખી ગયા છો. તો આજે આપણે અંગ્રેજી વિષયમાં પહેલી સામે બીજી ABCD ઉચ્ચાર સાથે કેવી રીતના લખશું તે શીખશું. આપણને બધાને ખબર છે કે જ્યારે આપણે અંગ્રેજી વિષય લખીએ ત્યારે આપણે કઈ લાઈનનો ઉપયોગ કરીએ છીએ? 4 લાઈનનો. તો 4 લાઈનનો શું કામ ઉપયોગ કરીએ છીએ કે તેના દ્વારા આપણે જે ABCDના મૂળાક્ષરો છે તેના વળાંક વ્યવસ્થિત અને સરસ રીતે કરી શકીએ. તો ચાલો આપણે પહેલી સામે બીજી ABCD ઉચ્ચાર સાથે કેવી રીતના લખશું તે લખવાની શરૂઆત કરીએ. પરંતુ જો ખાસ શું ધ્યાન રાખવાનું છે કે હું બોર્ડમાં જે પ્રમાણે વળાંક કરું, તમારે વળાંક એ મુજબ જ શીખવાના છે અને વ્યવસ્થિત ધ્યાન રાખીને એ મુજબ જ વળાંકો કરવાના છે. તો ચાલો આપણે ABCD લખવાની શરૂઆત કરીએ. તો ABCDમાં પહેલો અક્ષર કયો આવશે? તો કે A. તો ચાલો લખીએ આપણે પહેલાં A. તો આમાં શું ધ્યાન રાખવાનું છે કે પહેલી ABCDના અક્ષર હંમેશા ઉપરની 2 લાઈનના જ કરવાના છે. તો ચાલો આપણે પહેલાં લખીએ A. તો પહેલાં શું કરવાનું એ લખવામાં? પહેલાં આમ ક્રોસમાં લીટો, પછી બાજુમાં આવી રીતના ક્રોસમાં લીટો અને એક વચ્ચે આડી લીટી. તો આ શું થયું? તો કે પહેલી ABCDનો A. તો હવે એની સામે બીજી ABCDનો A કેવી રીતના લખશું એ જોઈએ. તો બીજી ABCDનો A કેમ લખવાનું? તો કે આમ ગોળ વળાંક કરી A. આપણે જોઈએ છે કે બીજી ABCDનો A માત્ર વચ્ચેની લાઈનમાં જ A કરવાનો છે. પહેલી ABCDનો A પહેલી 2 લાઈનનો કરવાનો છે અને બીજી ABCDનો A વચ્ચેની એક જ લાઈનનો કરવાનો છે. તો આપણે પહેલી સામે બીજી ABCD લખી. તો હવે એને ઉચ્ચારમાં કેવી રીતના લખશું? તો આપણે એનો ઉચ્ચાર શું કરીએ? તો કે A. તો A કેમ લખશું? તો કે અને એક માત્ર A. તો એ આપણે શેમાં લખશું? વચ્ચેની નાની લાઈનમાં જ A લખશું. સમજાઈ ગયું બધાને કે પહેલાં શું લખ્યું આપણે? પહેલી ABCDનો A તો કે પહેલી 2 લાઈનમાં લખવાનો, બીજી ABCDનો મૂળાક્ષર છે એ વચ્ચેની લાઈનમાં લખવાનો અને પછી એનો ઉચ્ચાર લખવાનો છે તો કે A. તો અને એક માત્ર A. તો હવે આવશે એ પછી શું આવશે? તો કે B. તો B કેમ લખશું? ચાલો બધાનું ધ્યાન અહીંયા જો. B તો પહેલાં ઊભી 2 લાઈનનો ઊભો લીટો કરવાનો, ઉપરની 2 લાઈનનો ઊભો લીટો કરવાનો. પછી શું કરવાનું છે? તો કે પહેલી લાઈનનો ગોળ વળાંક કરવાનો અને બીજી લાઈનનો ગોળ વળાંક કરવાનો. તો આ શું થયું? પહેલી ABCDનો B. તો હવે લખશું એની સામે શું લખશું? બીજી ABCDનો B. તો બીજી ABCDનો B કેમ થશે? તો બીજી ABCDનો B 2 લાઈનનો કરવાનો. પહેલી અને બીજી લાઈનનો ઊભો પહેલાં એક લીટો કરવાનો છે અને જે વચ્ચેની લાઈન છે ને એની સામે આમ વળાંક કરવાનો છે. સમજાઈ ગયું બધાને? જો પહેલાં 2 લાઈનનો ઊભો લીટો કરવાનો છે ને જે વચ્ચેની લાઈન છે ને ત્યાં જ વળાંક કરવાનો છે. તો હવે પહેલી સામે બીજી ABCD લખાઈ ગઈ. તો હવે એનો ઉચ્ચાર આપણે કેવી રીતના કરીએ? ચાલો હવે એ જોઈએ. તો B. તો B કેમ લખીએ? તો કે બને દીર્ઘાય B. એ પણ વચ્ચેની નાની લાઈનમાં જ લખવાનો છે. તો ચલો B લખાઈ ગયો. પહેલાં પહેલી ABCDનો B લખ્યો, એની સામે બીજી ABCDનો B અને એનો ઉચ્ચાર કેમ કરીએ? તો કે બને દીર્ઘાય B. હવે B પછી શું આવશે? તો કે C. C કેમ લખશું? વ્યવસ્થિત આપણે કેમ રાઉન્ડ કરતા હોય એમ અડધો રાઉન્ડ ગોળ ગોળ.
આ થઈ ગયું. સી કેમ કરવાનો? પહેલી અને બીજી પહેલી ABCD જ્યારે લખીએ ત્યારે પહેલી અને બીજી બે લાઈનનો સી કરવાનો છે. હવે આવી બીજી ABCD, તો બીજી ABCDનો સી કેમ કરવાનો છે? માત્ર વચ્ચેની નાની લાઈનનો, કારણ કે બીજી ABCDનો સી છે એ વચ્ચેની એક જ લાઈનમાં આવશે એટલે એ નાના સી. હવે એને ઉચ્ચાર સાથે લખવાનું છે. તો સીને ઉચ્ચારમાં આપણે કેમ બોલીએ? તો કે સને દીર્ઘાય સી. આપણે કેમ લખશું? સને દીર્ઘાય સી. આ ત્રણ શબ્દ સમજાઈ ગયા વિદ્યાર્થી મિત્રો? A, B અને C. તો હવે સી પછી શું આવશે? તો કે ડી. તો ડીનો વળાંક કેમ કરશું? ડી પહેલી ABCDનો ડી છે હંમેશા કઈ લીટીમાં આવશે? પહેલી બે લીટીમાં. આવી રીતના અડધો ગોળ રાઉન્ડ કરી વચ્ચે ઊભો લીટો. સમજાઈ ગયો વળાંક? હવે આ થયો પહેલી ABCDનો ડી. હવે એની સામે આપણે શું લખશું? બીજી ABCDનો ડી. તો ચાલો લખીએ બીજી ABCDનો ડી. જો એમાં પાછો ડી કેમ આવશે? તો ડી આમાં બે લીટીનો આવશે. પહેલી બે લાઈનનો એક ઊભો લીટો કરવાનો. તો આપણે બીની જેમ જ ડી આવશે, પણ બીનો વળાંક બહારની સાઈડ આવશે અને ડીનો વળાંક કેમ આવશે? આમ અંદરની સાઈડ. આ શું થયું? બીજી ABCDનો ડી. તો હવે એનો ઉચ્ચાર કેમ થશે? તો કે ડને દીર્ઘાય ડી. સમજાઈ ગયું બધાને? પહેલી ABCDનો ડી કર્યો, આ બીજી ABCDનો ડી અને એનો ઉચ્ચાર કે દને દીર્ઘાય ડી. તો હવે ડી પછી શું હશે? તો કે ઈ. જો એમાંય ખાસ ધ્યાન રાખવાનું, પહેલી ઊભી બે લાઈનની લીટી કરવાની. પછી તમને બધાને ખબર જ છે કે ઈ લખીએ ત્યારે આપણે આડી ત્રણ લીટી કરી છે. તો એ ત્રણ લીટી બધી લીટી ઉપર જ લીટી થવી જોઈએ. આ પહેલી લાઈન, બીજી લાઈન અને ત્રીજી લાઈન. એટલે તમારો ઈ સરસ મજાનો એકદમ સરસ થશે. બધાય આડી લીટી જે કરીએ ત્રણે ત્રણ, એ જે તમારી નોટબુકમાં લીટી આપેલી છે એની ઉપર જ કરવાનો છે. તો આ વાત કરી આપણે પહેલી ABCDની. તો હવે એની સામે બીજી ABCD લખશું ને, તો બીજી ABCDનો ઈ કેમ આવશે? તો કે આપણે ઊંધો 7 કેમ લખીએ? આમ લખીએ ને, સવડો 7 લખીએ એની બદલે આમ ઊંધો 7. તો આ શેનો વળાંક થઈ ગયો? તો કે બીજી ABCDનો ઈ. તો હવે એને ઉચ્ચારમાં કેમ લખાશું? તો કે ઈ. ઈ એટલે ઈયળનો ઈ. ઈય નહીં, શું લખવાનો? ઈ. એટલે ઈયળનો ઈ. હવે ઈ પછી શું આવશે? તો કે એફ. તો જેવી રીતના આપણે ઈ લખ્યો છે તો એફનો વળાંક પણ એમ જ કરવાનો છે. પહેલી બે લાઈનની ઊભી લીટી કરવાની છે. આમાં ત્રણ લીટી નહીં આવે, એફ છે એટલે માત્ર કેટલી લીટી કરવાની આપણે? બે લીટી. થઈ ગયું? સમજાઈ ગયું બધાને? ચલો એફ. આ થયો પહેલી ABCDનો એફ. હવે આવશે બીજી ABCDનો એફ. તો બીજી ABCDનો એફ કેમ કરશું? ચલો બધાય ખાસ અહીંયા ધ્યાન રાખજો. પહેલાં આમ આટલો ઊભો લીટો કરવાનો, પછી ઉપરથી ગોળ વડા અને વચ્ચે અહીંયા આડી લીટી. સમજાઈ ગયું બધાને? ફરી એકવાર પહેલાં વચ્ચે આ એક લીટીનો ઊભો લીટો કરવાનો છે, પછી ઉપર અડધો વળાંક અને પાછી આડી લીટી. તો આ શું થયું? બીજી ABCDનો એફ. તો આપણે એનો ઉચ્ચાર કેવી રીતના કરીશું? એફ. એને કેમ બોલાય? એફ. તો અને એક માત્ર એ અને ફટાકડાનો ફ. તો આ શું થઈ ગયું? એફ. ચાલો આટલા શબ્દ બધાને આવડી ગયા ને વિદ્યાર્થી મિત્રો? તો ચાલો એફ પછી આપણે શું લખશું? તો કે જી. તો જી પણ પહેલી ABCDનો જી છે એ પહેલી બે લાઈનમાં લખશું. તો એમાં આપણે કેમ પહેલાં સી કરી એમ સીના જેવો વળાંક કરવાનો, પણ આમાં થોડોક ઊંચો લઈ જવાનો વળાંક, ઓલી અડધી લીટી સુધી. આટલો ઊંચો લઈ ગયા, પછી ત્યાંથી એક આડી લીટી અને અહીંયા એક ક્રોસમાં લીટી. તો આ શું થઈ ગયું? પહેલી ABCDનો જી. તો હવે એની સામે બીજી ABCDનો જી લખવાનો છે. જો આ બધા શબ્દ આપણે કેમ લખ્યા? તો એ લખ્યો એ વચ્ચેની એક લાઈનમાં આવ્યો, બી છે ઉપરની બે લાઈનમાં આવ્યો, સી વચ્ચેની એક લાઈનમાં આવ્યો, ડી ઉપરની બે લાઈનમાં આવ્યો,
ઈ છે એ વચ્ચેની એક લાઈનમાં આવ્યું, આ એફ છે એ ઉપરની બે લાઈનો આવ્યા. પણ હવે જીનો વળાંક કેમ કરશું? તો જીનો વળાંક આવશે નીચેની બે લાઈનમાં. એટલે આ વળાંક લખવામાં ખાસ ધ્યાન રાખવાનું. જીનો વળાંક છે જો પહેલાં આમ સી કરવાનો ને પછી આપણે ઊભો જે કરીને એવો જ વળાંક કરવાનો છે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે. જીના વળાંકમાં જીનો વળાંક નીચેની બે લીટીમાં કરવાનો છે. પછી જી તો હવે આપણે એને ઉચ્ચારમાં લખશું. જી તો કેમ લખશું? જને દીર્ઘાય જી થઈ ગયું જી. હવે જી પછી શું આવશે? એચ. એચ આવશે તો પહેલી એબીસીડીનો એચ છે એ બે લીટીમાં. પહેલાં બે લીટીનો ઊભો લીટો કરવાનો, પછી વચ્ચેની લાઈનમાં એક આડો લીટો કરવાનો અને પાછો બે લાઈનનો ઊભો લીટો કરવાનો. તો આ શું બની ગયું છે? એચ. તો હવે બીજી એબીસીડીનો એચ કેમ કરશું? તો કે પહેલાં ઊભી બે લાઈનનો લીટો કરશું, પહેલી બે લાઈનનો અને અડધાથી નીચેની લાઈનનો આવી રીતના વળાંક કરશું. પહેલાં ઊભો લીટો અને નીચેની લાઈનનો વળાંક. તો આ શું બની ગયો આપણો? એચ. તો હવે એનો ઉચ્ચાર કેમ કરશું? તો કે એચ. તો અને એક માત્ર એ ચ થઈ ગયો એચ. એચ પછી શું આવશે? આઈ. હવે આઈ પહેલી એબીસીડીનો આઈ લખશું એટલે કેટલી લીટીમાં આવશે? બે લીટીમાં. પહેલાં એક નાની આડી લીટી કરવાની, પછી એક ઊભી લીટી કરવાની અને પાછી એક આડી લીટી. પહેલી બે લાઈનનો આઈ. હવે આવશે, હવે બીજી એબીસીડીમાં આઈ કેમ કરીશું? તો કે વચ્ચેની લાઈનમાં, વચ્ચેની નાની લાઈન છે એમાં એક જ ઊભો લીટો અને ઉપર મીંડું આવશે ને બીજી એબીસીડીના આઈમાં, તો ત્યાં ઉપરનું મીંડું છે એ ઉપરની લીટીમાં આવશે. સમજાઈ ગયું? જો બીજી એબીસીડીનો આઈ કેમ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો? પહેલાં એક લાઈનનો જ ઊભો લીટો થવો જોઈએ ને ઉપરનું જે મીંડું છે એ ઉપરની લીટીમાં આવવું જોઈએ. તો આને આપણે શું વાંચીએ છીએ? આ ઈ. તો આપણે કેમ લખશું? આ ઈ. જો આમાં ખાસ ધ્યાન રાખવાનું છે, કોઈ આ ય અહીંયા ય લખવાનો નથી. જો તમે ય લખશો તો ખોટું પડશે. એટલે આનો ઉચ્ચાર શું કરી? આ ઈ. હવે આઈ પછી શું આવશે? જે. જે પણ પહેલાં આડી લીટી કરી અને ઉપરની બે લીટીનો આવી રીતના વળાંક કરવાનો છે. સમજાઈ ગયું? પહેલી બે લાઈનનો જે. હવે જે પછી શું આવશે? જે આ થયો પહેલી એબીસીડીનો જે. હવે બીજી એબીસીડીનો જે કેમ કરશું? જેવી રીતના આપણે આઈ લખ્યો છે એવી જ રીતના જે લખવાનો છે. વચ્ચેની લાઈનમાં એનો વળાંક કરવાનો છે અને ઉપરનું મીંડું ઉપરની લીટીમાં કરવાનું છે. સમજાઈ ગયું બધાને? પહેલી બે લાઈનનો પહેલી એબીસીડીનો જે કર્યો અને વચ્ચેની નાની લાઈનનો બીજી એબીસીડીનો જે કર્યો અને મીંડું છે એ ક્યાં આવવું જોઈએ? તો કે ઉપર. પછી હવે એને આપણે ઉચ્ચારમાં લખશું. તો એનો ઉચ્ચાર કેમ કરીએ? જે. તો કે જને એક માત્ર જે. ચાલો આટલા વળાંક બધાને સમજાઈ ગયા? ચલો જે પછી આવશે કે. તો કેનો વળાંક કેમ કરશું? પહેલી એબીસીડીનો કે પહેલાં ઊભી બે લીટીનો ઊભો લીટો કરવાનો છે, પછી એક આમ ત્રાસો લીટો અને બીજો એની બાજુમાં આમ. તો આ શું થયું? આપણો પહેલી એબીસીડીનો કે. હવે બીજી એબીસીડીનો કે કેમ કરશું? તો જો ખાસ અહીંયા ધ્યાન રાખજો. કે છે તો બીજી એબીસીડીના કેમાં શું કરવાનું? પહેલાં ઊભી બે લીટીનો તો લીટો કરવાનો છે, પણ આમાં કેમ બે લીટીનો આ ત્રાસો વળાંક છે એ આપણે બે લીટીના કર્યા, પરંતુ બીજી એબીસીડીના કેમાં એવી રીતના વળાંક કરવાનો નથી. બે વળાંક શેમાં કરવાના? વચ્ચેની નાની જ લીટીમાં. સમજાઈ ગયું બધાને? એટલે વિદ્યાર્થી મિત્રો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એમાં કે પહેલી એબીસીડીનો કે છે એનો વળાંક છે એ બે લીટીમાં આવશે ને બીજી એબીસીડીનો કે છે એ ઊભો લીટો બે લીટીમાં આવશે, પરંતુ વચ્ચેનો વળાંક છે એ એક લીટીમાં. હવે એનો ઉચ્ચાર કેમ આપણે કરીએ? તો કે. તો કે કેમ લખશું?
તો કે કને એક માત્ર કે પછી શું આવશે તો કે એલ. તો એલ પહેલી એબીસીડીનો એલ છે એ પહેલી બે લાઈનનો ઊભો લીટો અને પછી આડી લીટી. તો આ શું થયું પહેલી એબીસીડીનો એલ. હવે આવશે બીજી એબીસીડીનો એલ. બીજી એબીસીડીનો એલ કેમ કરશું તો કે માત્ર ઊભો બે લીટીનો લીટો. એમાં બીજું આપણે કાંઈ જ કરવાનું નથી, ખાલી શું કરી દેવાનું બે લીટીનો ઊભો લીટો એ બીજી એબીસીડીનો એલ. તો હવે પછી આપણે એને ઉચ્ચાર કેમ કરીએ તમને બધાને ખબર જ છે. આપણે શું બોલીએ એ લ. તો એને કેમ લખશું આપણે અને એક માત્ર એ અને બાજુમાં લ એ લ. એલ પછી શું આવશે તો કે એમ. તો પહેલી એબીસીડીનો એમ પણ બે જ લીટીનો કરશું ને આપણે. પહેલાં ઊભો લીટો પછી અહીંયા નાનો લીટો પાછો નાનો ને પાછો ઊભો વળાંક. આ થઈ ગયો આપણે પહેલી એબીસીડીનો એમ. હવે વિદ્યાર્થી મિત્રો એની સામે પાછો બીજી એબીસીડીનો એમ લખશું ને. કેમ લખશું તો કે બીજી એબીસીડીનો એમ આપણે કેમ ડબલ્યુ યુ કરી ઊંધા યુ એની જેવો આકાર કરવાનો છે એમ. એને આપણે ઉચ્ચાર સાથે કેમ બોલીએ એ મ. તો અહીંયા લખશું અને એક માત્ર એ મ. સમજાઈ ગયું એમ. હવે એમ પછી શું આવશે તો કે એન. એન તો એન પહેલી એબીસીડીનો એન પહેલાં ઊભો લીટો પછી એક ત્રાસો લીટો અને પાછો ઊભો લીટો. તો આ આપણો શું બની ગયો એન. આ થયો પહેલી એબીસીડીનો એન. હવે બીજી એબીસીડીનો એન કેમ લખશો વિદ્યાર્થી મિત્રો તો કે વચ્ચેની એક જ લાઈનમાં એન. એમ કેમ નાની એક લાઈનમાં લખ્યો એમ પણ વચ્ચેની એક જ લાઈનમાં લખવાનો છે. આપણે એનો ઉચ્ચાર કેમ કરીએ તો કે એ ન. તો હવે એને આપણે લખશું એ ન. તો અને એક માત્ર એ ન. સમજાઈ ગયું બધાને. હવે એન પછી શું આવશે ઓ. તો ઓ તો સાવ સહેલો જ છે કેમ બધાને આવડતો જ હશે. ખાલી ગોળ મીંડું કરી દઈએ તો એ આપણો શું થઈ ગયો ઓ. પરંતુ એ ખાસ ધ્યાન રાખવાનું પહેલી એબીસીડીનો ઓ છે એ પહેલી બે લાઈનનો મોટો ઓ થવો જોઈએ અને હવે બીજી એબીસીડીનો ઓ છે એ વચ્ચેની લાઈનમાં નાનો ઓ થવો જોઈએ. તો આ શું થઈ ગયો આપણો ઓ. તો એનો આપણે ઉચ્ચાર કેમ કરીએ તો કે ઓ. તો ઓને કાનો માત્ર ઓ થઈ ગયો ઓ. ચલો ઓ સુધી આવડી ગયું ને બધાને. અને વ્યવસ્થિત બધા ખાસ વળાંક જોજો. હું જે પ્રમાણે વળાંક કરું એ ખાસ ધ્યાન રાખીને જોવાના છે. પછી એ પ્રમાણે તમારે વળાંકો કરવાના છે. પછી ઓ પછી શું આવશે તો કે પી. તો પહેલી બે લાઈનનો ઊભો લીટો કરવાનો અને વચ્ચેની લાઈનનો આવી રીતના આમ વળાંક કરવાનો છે. તો આ આપણો થઈ ગયો પી. પાછું જો પીમાં હવે ખાસ ધ્યાન રાખવાનું છે. આમાં આપણે જીમાં કેમ નીચેની બે લીટીનો જી કર્યો હતો ને તો આમાં પીમાં પણ એમ જ કરવાનું છે. તો પીનો વળાંક કેમ કરશું નીચેની બે લીટીનો. બીજી એબીસીડીનો પી છે એ હંમેશા ક્યાં આવશે નીચેની બે લીટીમાં એનો વળાંક આવશે. આ થયો પી. તો પીનો ઉચ્ચાર આપણે કેમ કરીએ પી. તો કે પને દીર્ઘાય પી. સમજાઈ ગયું. એટલે પીનો વળાંક કરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. પી કેમ કરવાનો નીચેની બે લાઈનનો. હવે પી પછી શું આવશે તો કે પાછો ઓની જેમ જ ક્યુ આવશે ને. ઓ પછી પી પછી ક્યુ. તો વ્યવસ્થિત પાછું આમ ગોળ ગોળ મીંડું કરી નાખવાનું. થઈ ગયું ને. પહેલી બે લાઈનનો ગોળ ગોળ મીંડું ઓ જેવો અને પછી આમ એક લીટો. તો આ આપણો શું બની ગયો પહેલી એબીસીડીનો ક્યુ. તો હવે એની સામે શું લખશું બીજી એબીસીડીનો ક્યુ. તો બીજી એબીસીડીનો ક્યુ એટલે શું આપણે હવે પાછો સમજો ઊંધો ક્યુ કરી નાખી એટલે એ શું થઈ જાય ઊંધો પી કરી એટલે એ બીજી એબીસીડીનો ક્યુ થઈ ગયો. તો હવે એનો ઉચ્ચાર આપણે કેમ કરીએ ક્યુ. જો એટલે એમાં ખાસ ધ્યાન રાખવાનો ક્યુ એ એમ જોડીને લખવાનો છે.
કને અને યને આમ જોડીને ક્યુ, નહીતર શું વચ્ચે, નહીતર વચ્ચે કયું. કયું નથી લખવાનું, આપણે શું લખવાનો છે? ક્યુ. હવે ક્યુ પછી શું આવશે? આર. તો આરનો આપણે કેમ કરશું? પહેલી બે લાઈનનો ઊભો લીટો કરવાનો છે. આમ પીનો વળાંક કેમ કર્યો? એમ વળાંક કરી એક આમ ક્રોસમાં લીટી કરી નાખવાની છે. એટલે આ આપણો શું બની ગયો? પહેલી ABCDનો આર. તો એ હવે એની સામે શું લખશું? બીજી ABCDનો આર. તો બીજી ABCDનો આર વચ્ચેની નાની લાઈનમાં. પહેલાં જો વચ્ચેની લાઈનમાં એક ઊભો લીટો કરવાનો છે અને અહીંથી આમ ક્રોસમાં લીટો કરીને ગોળ વળાંક થઈ ગયું. વચ્ચેની લાઈનનો જ થાવો જોઈ. આ શું છે? આર. તો આપણે એનો ઉચ્ચાર કેમ કરીએ? આ ર. તો ચાલો આપણે લખીએ. શું લખશું? તો કે આ ર. સમજાઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો? આટલા વળાંક વ્યવસ્થિત ધ્યાન રાખીને જોજો અને શીખજો. પછી આર પછી શું આવશે? બોલો જી. આર પછી આવશે એસ. સરસ. આર પછી શું આવે? એસ. એસ. તો કે પહેલી બે લાઈનનો એસ કરવાનો. તો આ તો બે સરખું જ છે. જો પહેલી લાઈનમાં જેવો એસ કરીએ બીજી લાઈનમાં એવો જ એસ કરવાનો છે. પણ એમ કેમ કરવાનો? કે નાની એક જ લાઈનનો એસ કરવાનો છે. પહેલી ABCDમાં કેમ આપણે બે લાઈનનો એસ કર્યો? પણ બીજી ABCDને માત્ર એક જ લાઈનનો એસ કરવાનો છે. હવે એને ઉચ્ચારમાં લખશું. તો આપણે કેમ ઉચ્ચાર કરી? એ સ. તો ચાલો લખીએ. અને એક માત્ર એ સ. સમજાઈ ગયું? ચલો એસ પછી શું આવશે? તો કે ટી આવશે. તો ટી કેમ લખશું? તો કે પહેલી બે લાઈન પહેલી આડી લીટી કરશું અને બે લાઈનની ઊભી લીટી કરશું. સમજાઈ ગયું? આ થયો પહેલી ABCDનો ટી. હવે આવશે બીજી ABCDનો ટી. તો બીજી ABCDનો ટી પણ એનો વળાંક પણ બે જ લાઈનમાં આવશે. તો કે પહેલી બે લાઈનનો આમ ઊભો લીટો કરવાનો, પછી દાદાની લાકડીની જેમ આમ થોડોક વળાંક કરી નાખવાનો અને વચ્ચે આડી લીટી કરી નાખવાનો. તો આ આપણો શું બની ગયો? ટી. તો આપણે એનો ઉચ્ચાર કેમ કરીએ? ટી. તો કે શું આવશે? તને દીર્ઘાય ટી. ચલો આટલું સમજાઈ ગયું ને બધાને? આટલા ઉચ્ચાર? સરસ. ચાલો હવે ટી પછી શું આવશે? યુ. તો ચાલો હવે આપણે યુ જોઈએ. તો કે યુ કેમ આવશે? આવી રીતના ગોળ વળાંક કરી ઊભો લીટો. આ થઈ ગયો આપણો પહેલી ABCDનો યુ. પહેલી બે લાઈનમાં લખવાનો છે યુ. હવે શું લખશું? બીજી ABCDનો યુ. એ તો સાવ સહેલો છે, તમને બધાને આવડતો જ હશે. આવડે છે ને? યુ કેમ કરવાનો? આપણે જેમ પાંચડે પાંચ કરી એમ જ યુનો વળાંક આવે છે. એટલે એ થઈ ગયો આપણે બીજી ABCDનો યુ. તો હવે એનો ઉચ્ચાર લખવો પડશે ને? તો શું આવશે? યને દીર્ઘાવાળું યુ. આવડી ગયું બધાને? હા. ચાલો યુ પછી શું આવશે? તો કે વી આવે ને યુ પછી. તો લખશું વી. પહેલી બે લાઈનનો આવી રીતના વળાંક કરીને વી. હવે આ તો પાછો વી સાવ સહેલો છે. જેવી રીતના પહેલી ABCDનો આપણે વી કર્યો છે એની સામે એવો જ બીજી ABCDનો વી કરવાનો છે. પણ ખાસ ધ્યાન શું રાખવાનું છે? કે પહેલી ABCDમાં બે લાઈનનો વી કર્યો છે, જ્યારે બીજી ABCDમાં એક જ લાઈનનો વી થાવો જોઈએ. તો હવે એનો ઉચ્ચાર આપણે કેમ કરીએ? તો કે વને દીર્ઘાય વી. વને દીર્ઘાય વી. ચલો વી સુધી થઈ ગયું. હવે વી પછી શું આવશે? તો કે ડબલ્યુ. તો ડબલ્યુ તમને ખબર જ છે કે આપણે એમ કરીએ એટલે એને ઊંધો કરી નાખે એટલે એ શું થઈ ગયું? ડબલ્યુ. પણ ખાસ અહીંથી જોતું જવાનું. જો પેલા ક્રોસમાં લીટી, પછી પાછી આમ નાની લીટી કરવાની, વચ્ચે નાનો યુ ઊંધો વી થઈ જાય અને પાછી ઉપર લીટી. તો આ આપણો શું થઈ ગયો? ડબલ્યુ. હવે બીજી ABCDમાં કેમ ડબલ્યુ લખશું? તો કે આવી રીતના બે યુ લખતા હોય ને, ડબલ્યુ જોઈન્ટ થઈ ગયા એટલે એ શું થઈ ગયું? આપણો બીજી ABCDનો ડબલ્યુ. તો હવે ડબલ્યુ લખવામાં પાછું એ ડબલ્યુ લખવું એ જોડિયો શબ્દ આવે છે એટલે જોડીને જ લખવાનો.
બ લ્યુ. તો લ અને યને જોડીને લખવાનો. જો ખાસ ધ્યાન રાખજો અહીંયા આ ડ બ લ્યુ આપણે જોડિયો શબ્દ વાંચીએ ને એમ લ્યુ એટલે લ અને યને જોડીને લખવાનો. આવી રીતના ડ બ લ્યુ. ચલો ડબલ્યુ લખાઈ ગયું. ડબલ્યુ પછી શું આવશે તો કે એક્સ આવશે. તો પેલી એબીસીડીનો એક્સ છે એ પેલી બે લાઈનનો કરશું, બરાબર ને. હવે તો તમને બધાને યાદ જ રહી ગયું હશે કે પેલી એબીસીડીના અક્ષર કરી છે બધા એ પેલી બે લાઈનના આવશે અને બીજી એબીસીડીના અક્ષર છે એ વચ્ચેની એક લાઈનના આવશે. આ થયો આપણો એક્સ. તો બીજી એબીસીડીનો એક્સ એ સાવ સહેલો જ છે. બોલો, એક સૌ આમ પહેલાં અવળો સી કરી નાખવાનો અને એક સવડો સી કરી નાખવાનો. તો આપણો શું થઈ ગયો એક્સ. પણ એમાં પાછું ખાસ ધ્યાન રાખવાનું કે આની બેની વચ્ચે જગ્યા રહેવી જોઈએ નહીં. આપણે પહેલાં ઊંધો સી અને સવડો સી કર્યો એને બે અડેલા જ હોવા જોઈએ. હવે એક્સ શબ્દ છે ને જો એ આપણે બોલવામાં એ જોડિયો શબ્દ આવે ને એક્સ તો ક અને સ ને જોડીને લખવાનો, નહીંતર શું વચાય એ ક સ. તો એવો લખો તો ખોટું પડે ને. તો આપણે શું લખવાનું એક્સ એ પછી ક અને સ આમ ક ને સ થોડો અડાડીને લખવાનો. એટલે આ શું થઈ ગયું એક્સ. ચાલો એક્સ પછી શું આવશે તો કે વાય. હવે તો તમને ખબર જ પડી ગઈ હશે કે ટીચર પેલી બે લાઈનનો જ વાય કરવાનો છે. તો આ થઈ ગયો આપણો વાય. હવે બીજી એબીસીડીમાં વાય કેમ કરશું તો કે એમાં પાછું શું આપણે જો જી કેમ નીચેની બે લીટીમાં કર્યો, પી નીચેની બે લીટીમાં કર્યો, તો હવે એક આ ત્રીજો આવ્યો વાય. તો એનો વળાંક કઈ નીચેની જ બે લીટીમાં કરશું વ્યવસ્થિત આવી રીતના આમ. આ થઈ ગયો આપણો વાય. તો એનો ઉચ્ચાર આપણે કેમ કરી વા યો. તો અહીંયા શું લખશું વા યો. પછી ત્યાં કોઈ ઈ લખવાનું નથી, વા ઈ લખો તો ખોટું પડે. એટલે આપણે શું લખવાનું વા યો. હવે એબીસીડીનો છેલ્લો અક્ષર બધાને ખબર છે ને છેલ્લો અક્ષર હવે કયો આવશે? બધાને ખબર પડી ગઈ ને શું આવશે તો કે ઝેડ. તો પહેલાં આડો લીટો પછી આમ ક્રોસમાં ને પાછો નીચે લીટો. આ થઈ ગયો પેલી બે લાઈનનો ઝેડ. હવે ઝેડ એ સાવ સહેલો જ છે કારણ કે એ ઝેડ પેલી એબીસીડીમાં જેવો ઝેડ આવે છે એવો જ બીજી એબીસીડીનો ઝેડ આવે. પરંતુ પેલી એબીસીડીમાં બે લાઈનનો કર્યો તો હવે બીજી એબીસીડીમાં આપણે એક જ લાઈનનો ઝેડ કરીશું. તો આ શું થઈ ગયો આપણો ઝેડ. તો હવે એને લખવું પડશે ને ઉચ્ચાર સાથે. તો શું લખશી ઝને એક માત્ર ઝેડ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને પહેલી સામી બીજી ઉચ્ચારવાળી એબીસીડી શીખવાડી. એના વળાંક તમે બધાએ ધ્યાનથી જોયા ને? હા, મને ખબર છે બધાએ ધ્યાનથી જ જોયા હશે. હવે મેં તમને આખી એબીસીડીના વળાંક એથી ઝેડ જે પ્રમાણે શીખવાડ્યા છે એ જ પ્રમાણે તમારે ઘરે શીખવાના છે. આજના પહેલા લેક્ચરમાં આપણે આટલું શીખી ગયા. હવે બીજા લેક્ચરમાં આપણે ફરી મળીશું. આભાર. જય શ્રી કૃષ્ણ.